રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર નાયક અંદાજમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. ગોધરા સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ અંગે લાંબા સમયથી મળી રહેલી રજૂઆતને પગલે ડોક્ટર જસવંતસિંહ પરમારે ઓચિંતી સિવિલની મુલાકાત લીધી. ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર આજે નાયક અંદાજમાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન તેઓએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તથા સિવિલ સર્જન સાથે રેડિયોલોજી વિભાગની વિગતવાર માહિતી મેળવી હતી. તે સમયે જાણવા મળ્યું કે તમામ સાધન સામગ્રી અને સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી હોવાને કારણે દર્દીઓને સોનોગ્રાફી માટે 10થી 15 દિવસ સુધીની રાહ જોવી પડે છે. દર્દીઓને પડતી આ ગંભીર મુશ્કેલીને ગંભીરતાથી લઈ સાંસદે તરત જ ગુજરાત સરકારના ડાયરેક્ટર સહિત જવાબદાર અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને રેડિયોલોજીસ્ટની કાયમી જગ્યા તાત્કાલિક ભરવાની માંગણી કરી હતી. સાંસદની આજે થયેલી આ અચાનક કામગીરીથી દર્દીઓમાં રાહતની આશા જાગી છે. મુલાકાત અવારનવાર લેતા હોય છે, પરંતુ આજે મુલાકાત લેવાનો એક મુખ્ય પર્પઝ હતો કે મારા ધ્યાન પર આવેલું છે કે ઘણા સમયથી ગોધરા સિવિલ હોસ્પિટલની અંદર રેડિયોલોજી વિભાગની અંદર સ્ટાફની પૂર્તતાના અભાવે અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને જે સોનોગ્રાફી માટેનો જે સમય જે મળતો હોય છે તે નિર્ધારિત સમય કરતાં ઘણો પાછળ, એટલે કે 15 દિવસનું વેઇટિંગ ચાલે છે. તો તેની સત્યતા ચકાસવા માટે હું આજે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી અને અહીંયાના જે સીડીએમઓ મેડમ છે મુનાબેન પંડ્યા, એમની પણ મુલાકાત લીધી. અને મુલાકાતના અંતે એ વાત નિશ્ચિત છે કે અહીંયાનો વર્કલોડ ખૂબ વધારે પ્રમાણનો છે, દર્દીઓનો લોડ પણ ઘણો છે અને એની સરખામણીમાં રેડિયોલોજીનો જે સ્ટાફ છે એ પૂરતો નથી. તો તેના માટે ચર્ચાના અંતે અમે ગાંધીનગર ખાતેના જે જવાબદાર અધિકારીઓ છે એમની સાથે સંપર્ક કર્યો અને વહેલામાં વહેલી તકે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન પર સ્ટાફ મૂકો અથવા તો તેની જે પોસ્ટ છે મૂળભૂત એ પોસ્ટ ભરાય એના માટે ત્વરિત કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. અને અમે અમારી જે રિક્વેસ્ટ છે એને ઓન પેપર પણ મોકલી આપીશું અને એમણે ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરીશું. થેન્ક યુ.